ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શિવરાત્રી મેળા પહેલા જ ભવનાથ વિસ્તારમાં દીપડાના આટાફેરા. પ્રયાગરાજમાં મહેશગીર બાપુએ સંગમમાં લગાવી ડૂબકી.
મનપાની ચૂંટણી સાથે સાથે વિવિધ સમસ્યાને લઈને લોકોમાં નારાજગી. અને સક્કરબાગ પાસે પુલ નીચે લાગી આગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. શિવરાત્રી મેળા પહેલા જ ભવનાથ વિસ્તારમાં દીપડાના આટાફેરા શરૂ કરતા ભવનાથ વાસીઓ સહિતના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુચકુંદ ગુફા પાસે 2 દીપડાએ દેખા દીધા હતા. એક દીપડો દિવાલ પર ચડતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. મુચકુંદ ગુફાની દિવાલ પર છલાંગ લગાવતો દીપડો જોવા મળ્યો હતો. શિવરાત્રી મેળો શરૂ થવાને આડે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢમાં વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે સુથાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન વિશ્વકર્માજીનું પૂજન અર્ચન તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો પ્રમુખ રાજુભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિને લઈને ગુર્જર સુથાર સમાજ દ્વારા ઇન્દ્રદેવની પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સાથે જ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ. આજે અમારા ઈષ્ટદેવ અને સૃષ્ટિના સર્જનાર એવા વિરાટ વિશ્વકર્મા ભગવાન જે સૃષ્ટિના સર્જનહાર છે અને આદિનારાયણ સ્વરૂપ કહેવાય છે એવા અમારા ઈષ્ટદેવ અમારા ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ છે જેનો અમને ખૂબ જ ગૌરવ છે. આજે અમે વિશ્વકર્મા વંશજ છીએ એનો પણ અમને અતિ ગર્વ છે. આજે મહાસુદ તેરસ એટલે દાદાનો પ્રાગટ્ય દિવસ. આજે અમે આ ઉત્સવ મહામહોત્સવ તરીકે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. સવારમાં શોભાયાત્રા, દાદાની કથા, ધાર્મિક પર્વ અનુરૂપે બાદ ધ્વજારોહણ, બપોરે જે વર્ષમાં એક અમારા સમાજની સાધારણ સભા બોલાવે છે સાધારણ સભા બાદ મહાપ્રસાદ, ત્યારબાદ સમાજમાં બેનો દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સાંજ સુધીનું ભવ્ય આયોજન કર્યું છે જેમાં રમતગમત આજે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાંજ સુધીનો અમારો કાર્યક્રમ છે. બાદમાં અમારા સમાજમાં દિવાળીથી પૂનમ સુધી, શિવરાત્રિ અને જન્માષ્ટમીમાં 10 દિવસ રોટલો અને ઓટલો અમારા સમાજમાં ફ્રી સેવા તરીકે આપવામાં આવે છે. અન્નસત્ર ચલાવવામાં આવે છે અને દર માસે અમારા સમાજમાં સાંજે મહાપ્રસાદનું નાદ જમણનું પણ આયોજન હોય છે. દર પૂનમે માતાજીના બેઠા ગરબાનું આયોજન હોય છે. મા રાંદલ જે દાદાના દીકરી છે એમનું પણ સ્થાપન મંદિરમાં હોય અને મા ચામુંડાનું પણ સ્થાપન છે જેથી બેઠા ગરબાનું પણ આયોજન છે. 2 તણે રાંદલ માતાજીના 108 લોટાનું આયોજન અને 3 તણે સમૂહ લગ્નનું પણ આયોજન છે. ભગવાન વિશ્વકર્મા જયંતિની ઉજવણીના ભાગરૂપે શહેરના સલાટવાડા વિસ્તારમાંથી પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. છેલ્લા 15 વર્ષથી સલાટ યુવક મંડળ દ્વારા ભગવાન વિશ્વકર્માજીની જન્મ જયંતિને લઈને શોભાયાત્રાનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. શોભાયાત્રા દિવાન ચોક, જગમાલ ચોક સહિતના વિસ્તારમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. મારું નામ રવિભાઈ રાઠોડ છે. સલાટનાડી સમાજના સભ્ય છે હું. આજે 10/2/2025 વિશ્વકર્મા જયંતિ છે જે અમારા ઈષ્ટદેવ છે. આજે 15 વર્ષ થયા આ રથયાત્રાનું આયોજન કરી બધા સાથે મળીને નાચતે વાગતે અમે ભગવાનના આ રથયાત્રા કાઢીએ છીએ. સુખ શાંતિપૂર્વક આ રથયાત્રાનું આયોજન હોય છે. સાથે સાથે પ્રસાદીનો પણ આયોજન હોય છે. આજે બપોરના અમારી જ્ઞાતિનો નાની એવી પ્રસાદીનું આયોજન છે. સાંજના પણ હશે અને ખૂબ જોરશોરથી આ ઉત્સવ અમે ઉજવીએ છીએ.
તો પ્રયાગરાજમાં મહેશગીરી બાપુએ સંગમમાં ડૂબકી લગાવી હતી. મહાકુંભમાં પ્રયાગરાજ ખાતે જૂનાગઢ નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ સંગમમાં સ્નાન કર્યું હતું. સ્નાન માટે કેશોદથી ચાર્ટર્ડ પ્લેનમાં પ્રયાગરાજ મહાકુંભ ખાતે પહોંચ્યા હતા. સંગમમાં સ્નાન પહેલા હરિગીરી બાપુની જાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે કુંભ મેળો કોઈના બાપનો નથી, બધા સનાતનીઓનો કુંભ છે. અધર્મના નાશ માટે ડૂબકી લગાવી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે અખાડાના પરિષદ દ્વારા મહેશગીરી બાપુને મહાકુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અખાડા પરિસરના પ્રતિબંધ બાદ મહેશગીરી બાપુએ પત્રકાર પરિસરમાં મહાકુંભમાં સ્નાન કરવાનો પડકાર પણ ફેંક્યો હતો અને શનિવારે મહેશગીરી બાપુએ સંગમમાં સ્નાન કર્યું હતું. પ્રયાગરાજ જતી વખતે મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે તેમના જન્મદિવસે રાણપુર ચાલી રહેલા યજ્ઞમાં બિરાજમાન દેવતાઓ તથા બ્રાહ્મણોના આશીર્વાદ લઈને તેઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન માટે નીકળ્યા હતા. તેમણે માં ગંગાને પાપીઓના વિનાશ માટે પ્રાર્થના કરી હોવાનું પણ જણાવ્યું હતું. 8 ફેબ્રુઆરી એ જન્મદિવસ છે. આ શરીરનો યજ્ઞ મારા ત્યાં ચાલી રહ્યા છે. ખૂબ જ કટોકટીનો સમય છે, પણ બ્રાહ્મણો પાસેથી ને દેવતાઓ પાસેથી આજ્ઞા લઈને એક શોર્ટ પીરિયડનો ટાઈમ કાઢીને અને ફ્લાઇટ મેં તરત ચાર્ટર્ડ ફ્લાઇટ કરી એટલે તરત સેમ ડે પાછું આવી જવાય. કુંભ સ્નાન કરવા જઈ રહ્યો છું અને બધી જ જે ફાલતુ વાતો અહીંયા ચાલુ કરી હરિગીરી એન્ડ કંપનીએ એનો જવાબ આ કુંભ સ્નાન કરીને આપીશ. અધર્મનો વિનાશ કરવા માટે નીકળ્યો છું ને કરીને જ રહીશ. આ કુંભ સ્નાન એનો જવાબ છે. જય गिरनारी, नमो नारायण. मैं आप सबको बता दूं कि आज प्रॉपर संगम में यहाँ से गंगा जी है, यहाँ से यमुना जी है और सरस्वती माता इसका संगम है. उस संगम के अंदर मैं डुबकी लगा रहा हूँ. मैं सभी गुजरात वासी और गिरनार के सभी संत, जूनागढ़ के सभी भक्तजन और जितने भी लोग हैं जो इस कुंभ के लिए अपेक्षित है कि मैं कुंभ में जाऊंगा नहीं जाऊंगा और जो हरिगिरी ने कहा कि बहिष्कार किया है, तो मैं ये बताना चाहूंगा हरिगिरी को कि कुंभ किसी के घर की बपौती नहीं है, ना ही किसी के बाप का कुंभ है. ये हर सनातनी का कुंभ है और उस अधर्म के नाश के लिए आज ये डुबकी लगा रहा हूँ. जय गिरनारी, ओम नमो नारायण. बोलो गंगा मैया की जय, गंगा मैया की जय, सरस्वती मैया की जय. जय गिरनारी, नमो नारायण. સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ધર્મની જીત આને હાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્રે સોમનાથ ડાડો સોહાય, ભૂગવતા દરિયાના મોજા અથડાય. હાવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હાવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જૂનાગઢમાં ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવ આયોજિત કરાયો હતો, જેનું આયોજન અંધ સર્વોદય મંડળ રાજકોટ, અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 15 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લઈને વિવિધ વાનગીઓ બનાવી હતી.
તો ખાસ કરીને ચાપડી ઊંધિયું, દૂધી ગાજરનો હલવો, રોટલા, રીંગણાનો ઓળો, પરોઠા, થેપલા, પંજાબી શાક, બીટના લાડુ, પાવભાજી તેમજ પાપડ, દૂધીના મુઠિયા અને ચાઇનીઝ નૂડલ્સ સહિતની વાનગીઓ બનાવવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર પ્રજ્ઞાચક્ષુ બહેનોએ જણાવ્યું હતું કે અમારી પાસે ભલે આંખો નથી, પરંતુ ઈશ્વરે આંતરિક શક્તિ એટલી પાવરફુલ આપી છે કે અમે દરેક કામ બખૂબી કરી શકીએ છીએ, જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકે છે. આ તકે ભવનાથના સદગુરુ લાલ બાપા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, NM લાખાણી, પ્રોફેસર PB ઉનડકટ, જયેશ ગદા વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢના રાધારાણી ગ્રુપના ચેતનાબેન તન્નાટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આજે પ્રજ્ઞા ચક્ષુ સ્વાદ ઉત્સવ 2025 પ્રેરણાધામ ખાતે વેલાવળ અંજન મંડળ, રાષ્ટ્રીય અંજન મંડળ અને રાજકોટ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આ બીજી વખતનું આયોજન છે. એટલે બહેનો દ્વારા રસોઈ બનાવી અને ઉત્સવ ઉજવવાની વાત છે. ત્યારે હું તો વંદન કરું છું આ બધી બહેનોને અને આ સંસ્થાના તમામ ટ્રસ્ટીસીઓ, એમાં ભીખુબા અને એની સમગ્ર ટીમ જે રીતે કામ કરી રહી છે. અને આજે આ સ્વાદ ઉત્સવની અંદર બહેનોએ બનાવેલી રસોઈ એના ચાખવાનો મને મોકો આપ્યો, એટલે હું તો સદભાગી સમજું છું કે આ વિષય મારા ભાગની અંદર મને એમના કાર્યક્રમની અંદર આવવાનું મળ્યું. અને બહેનો અને દીકરીઓ દ્વારા જે રસોઈ બનાવી છે ને એ કદાચ કોઈ સારી હોટલમાં કે સારા ઘરની અંદર પણ ન હોય એવો ટેસ્ટ એમની અંદર હતો. કારણ કે એની અંદર એમની ઉત્સાહથી બનાવેલો એમનો ભાવ એની અંદર ભર્યો છે. એટલે એના ભાવનો સ્વાદ છે. આપણે ઘણી વખત કહીએ છીએ ને કે પ્રસાદ હોય છે, તો એ મહાપ્રસાદ ગમે એવો ઘરે બનાવી, શીરો, કાજુ બદામ ગમે એવા નાખ્યા હોય, પણ એ ભગવાનને ધરેલો મહાપ્રસાદ હોય, એ શીરો જે હોય ને એમાં આજનો આ સ્વાદ છે ને, આ બહેનોએ બનાવેલી રસોઈ એ મહાપ્રસાદ હતી. એટલે એમનો સ્વાદ કંઈક અનેરો હતો. એટલે આ ઉત્સવ મેં તો આજે કીધું છે કે આવતા વખતે આ ઉત્સવ જૂનાગઢની જનતા અને જોઈ શકે, માણી શકે એવી રીતે ઉજવવો જોઈએ, જેથી બહેનોને એક પોઝિટિવ એનર્જી મળે, એમને મોટિવેશન મળે અને એક સમાજની અંદર જે દીકરીઓ રસોઈ નથી બનાવતી એને શીખવા મળે કે જેમની પાસે એક અંગ પણ નથી એવી બહેનો પણ સ્વાદ રીતે રસોઈ બનાવી શકે છે. તો દુનિયાની દરેક સ્ત્રી દીકરી આ રસોઈ બનાવી શકે એવો એક ભાવ, મેસેજ સમાજમાં જાય, એમના માટે એમને વિનંતી કરી છે. તો આવતા વર્ષે એક આપણે સારી રીતે આ પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવ જૂનાગઢની અંદર માણસી એવી મેં એમને વિનંતી કરી છે. ફરીથી આજના કાર્યક્રમની અંદર મને બોલાવી અને આ દીકરીઓ અને બહેનોનો દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે હું ધન્યતા અનુભવું છું. આભાર. આજ સવારે જૂનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો, જે સાથે જ ગિરનાર પર્વત પર 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગત સપ્તાહમાં ઠંડીથી લોકોએ એકંદરે રાહત જોવા મળી હતી, પરંતુ આજે સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે 7.4 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે જૂનાગઢમાં સવારે વાતાવરણમાં 87% ભેજ રહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું. સાથે સાથે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.5 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા.
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મનપાની ચૂંટણીની સાથે સાથે વિવિધ સમસ્યાને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક બાદ એક વિસ્તારમાં નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. વોર્ડ નંબર 15ના નીચલા દાતાર વિસ્તારના લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેણાંક મકાનો પાસે જ ગટરો નદીની જેમ વહી રહી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ મતદાન બહિષ્કાર અને પૂર્વ સત્તાધીશો સામે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 15ના નીચલા દાતાર વિસ્તારના લોકોના ઘર પાસે ખુલ્લી ગટર અને ગંદકીનું સામ્રાજ્ય અનેક રોગને આમંત્રણ આપી રહ્યું છે, પરંતુ ઊંઘમાં રહેલા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પૂર્વ સત્તાધીશોની બેદરકારીના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો અનેકવાર મહાનગરપાલિકામાં અને પૂર્વ કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામ થયા નથી તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. અમારા ઘર પાસે ગટરની બહુ સુવિધા છે, 5 વર્ષથી આને હાલત છે. અમારે ઘરમાં જમીએ તો અમને ગટરની જ વાસ આવે છે, કોઈ અહીંયા સુધારવામાં આવતું નથી. અમારી એ જ સમસ્યા છે કે મતદાન પહેલે અમને ગટરને રોડ કરી આપે તો અમે એને મત દેવા તૈયાર છીએ. તકલીફ તો બહુ જ છે ગટરમાં, છોકરા માંદા પડે છે, બહુ જ કોઈ જાતની એમ થાય છે કે અહીંયા રહેવાની ગણતરી નથી થતી, એવી રીતના તકલીફ પડે છે. પણ આશરા કે બીજે પૈસા ટકામાં બહુ નબળા છે, ઘરની પરિસ્થિતિ નબળી છે કે બીજે જઈ શકે એમ નથી. હું અહીંયા દાતા રોડ રહું છું, પણ અમારા અહીંયા લતામાં કોઈ ધ્યાન દેતા નથી.
ને અમારે જે સારા મત દે સારું કરે એને મત દેવા તૈયાર છે. બાકી કોઈ મહેરબાની કરીને અહીંયા પસાર કરવા ના આવતા ને મહેરબાની કરીને કોઈ પાસે મતની ભીખ માંગવા ના આવે એટલી અમારી સૂચના છે. અમારે ગટરની સમસ્યા છે. અત્યારે અમારા ઘરમાં અમે બપોરનું જમવાનું રાંધ્યું નથી એટલે આ મીડિયાવાળાને બોલાવ્યા છે અમે ને આ ગટર અમારા ઘર પાસે જોઈ જાવ કે અટાણે ઉકેડા છે. એ અમારી સમસ્યા. છોકરા નમાજ પડવા જાય તો પડીને પાછા આવે નાવા, છોકરા ભણવા જાય તો પડીને પાછા આવે નાવા. ને રોડ બી અમારે બનાવવા જરૂરી છે ને ગટર બી અમારે બનાવવું જરૂરી છે. રોડે બનાવી દે ને ગટર બી બનાવી દે તો જ અમે મત દેશું. બાકી અમારી પાસે કોઈ મતની ભીખ માંગવા આવતા નહીં. ને નળની લાઈન ફિટ કરી છે તો અમારી ગટર વીખી નાખી છે. કોઈ નથી નળ આપ્યા કે નથી કોઈ ગટરનું કામ કર્યું કે નથી કોઈ રોડના કામ કર્યા. એટલે હવે અમે એક જ મત લઈને બેઠા છે અમારા દાતાર રોડના માણસો ને અમારા એરિયામાંથી બધી બાવી એક જ માંગણી કરે છે કે અમને મત દેવા તૈયાર છે પણ અમારું કામ કરવું પહેલા તૈયાર હોય ને એ જ લોકો અહીંયા અમને અમારી પાસે રજા લેવા આવે ને મત માંગવા આવે. બાકી અમારા ઘર પાસે કોઈ ધક્કો ખાતા નહીં. કન્યા શાળા નંબર 4 નો વાર્ષિક ઉત્સવ રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગોધાવાવ પાટી પાસે આવેલ PM શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીમાં 125 જેટલા શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ભરતભાઈ મેસિયા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આ શાળાની અંદર રંગોત્સવ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર અલગ અલગ કેટેગરીમાં 126 જેટલા એવોર્ડ બાળકોને આપવામાં આવેલા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો તથા સાથોસાથ સર્જન આર્ટ તરફથી આર્ટ ગેલેરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું. ખૂબ જ સારી સંખ્યામાં વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ સાથે મળી અને આ કાર્યક્રમને માણ્યો હતો. સાથોસાથ અમારા સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ પ્રયાસ કરેલો હતો. તમામનો ખૂબ ખૂબ આભાર. સકરબાગ પાસે પુલ નીચે આગ લાગતા ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લીધી હતી. જૂનાગઢમાં સકરબાગ પાસે આવેલ સોનરખ નદીના પુલ નીચે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ધુમાડાના ગોટા નીકળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો અજાણ્યા ઇસમોએ કચરો બાળવા આગ લગાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ જાણ કરતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે આક્ષેપ થયો છે. ટિકિટ વેચી દીધી એટલે જ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાના આક્ષેપો આપવાના વોર્ડ નંબર 8ના ઉમેદવાર રજા ખાલાએ કર્યા હતા. મનોજ જોશીની સાથે તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને પણ આડે હાથે લેવામાં આવ્યા હતા. એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હજુ કેટલાક ઉમેદવારો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં, ભાજપ અને કોંગ્રેસ બંને પ્રજાને મૂર્ખ બનાવે છે. જો કે મનોજ જોશીએ આક્ષેપો પાયાવિહોણા હોવાની વાત કરી હતી. કોંગ્રેસમાંથી ટિકિટ નથી મળી એટલે આક્ષેપ કરે છે. ઉમેદવારોની પસંદગી આગેવાનોને પૂછીને જ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હું તો પહેલેથી પ્રભારીઓને કહેતો આવું છું કે ભાઈ જુનાગઢના અંદર ટોટલી કોંગ્રેસે સેટિંગ કર્યું છે. શહેર પ્રમુખે એવી ગોઠવણી કરી છે કે જ્યાં જ્યાં બિનહરીફ બીજેપીને કરાવી છે ત્યાં એવા કેન્ડિડેટ મૂકેલા છે. પોતે એમ કહે છે કે અમે 15 વોર્ડમાં જઈ અને સંચલન કરી 18 વરણને મળ્યા છીએ. તો ભાઈ તમે કયા 18 વરણના આગેવાનોના સમાજના પ્રમુખને મળ્યા છો?
એક બી તમે 18 વર્ષના એક બી આગેવાનોને કે વોર્ડ વાઇઝ કોઈ પણ પ્રમુખને મળ્યા એ મીડિયા સમક્ષ તમે જાહેર કરો કે મેં આ 15 વોર્ડના અંદર મીડિયા જો આગેવાનોને 18 વર્ષના પ્રમુખને મળ્યા છીએ. આ ટોટલી ટિકિટોનો વેચાણ કરે છે મનોજ જોશી, એના પપ્પા. આ ટોટલી કોંગ્રેસનું ધોવાણ કરે છે. વોર્ડ નંબર 8 છે એ મારો પરિવાર છે. વોર્ડ નંબર 8 ના અંદર આ બધાને ખબર છે કે ગમે એવો પ્રેશર આવે, ગમે એવો પૈસાની ઉપર આવે, અમે વેચાવા વાળા માણસો નથી. અમે તન મન ધનથી કોંગ્રેસના વફાદાર છીએ. મારા પપ્પા જો હતા એ 40 વર્ષ કોંગ્રેસને ખૂન પસીનો આપ્યો છે. છેલ્લા 7 વર્ષથી હું કોંગ્રેસને ખૂન પસીનો આપું છું. હું શહેર પ્રમુખનો હોદ્દેદાર હતો, કોંગ્રેસનો માઇનોરિટીનો પ્રમુખ હતો, હું સિટિંગ કોર્પોરેટર હતો. હું અવારનવાર જુનાગઢ થી અમદાવાદ પાર્ટીની મિટિંગ અટેન્ડ કરતો હતો. તે છતાં બી આ લોકોએ મારી ટિકિટ ફક્ત ને ફક્ત એના ટૂંક આપી છે કે હું વેચાવાળો માણસ નથી. આ સીટ વોર્ડ નંબર 8 માં હું કોંગ્રેસને જીતીને આપવાનો હતો. આ લોકો ટિકિટનો વેચાણ કરી હું આમ આદમી પાર્ટીમાં જોડાણો છું. મારો પરિવાર છે વોર્ડ નંબર 8. 25 કરોડ અને કેબિનેટ પ્રધાનની ઓફરને લાત મારીને બેઠા છીએ. રાજકારણ અમારો ધંધો નથી. આજે 65 વર્ષ મારા પિતાજીએ નિસ્વાર્થ ભાવે જિંદગી હોમી દીધી. ભાજપ વાળા પણ આક્ષેપ ના કરી શકે. આજે રજાકભાઈ હાલાને મારે એટલું જ કહેવાનું છે કે રજાકભાઈ તમારી એટલી બધી લોકચાહના હતી તો તમારી ટિકિટ કપાણી તો કેમ એક પણ મુસ્લિમ આગેવાન કોંગ્રેસ ભવને તમારા ફેવરમાં ના આવ્યો? ઉલટાનો સમાજ રાજી થયો છે. પૈસાની વાતમાં ક્યાંય અમે પડ્યા નથી. રાજકારણને કોઈ દી ધંધો નથી બનાવ્યો. ધોરાજીના મોટી મારડ ગામના તળાવમાંથી યુવાનની લાશ અને મોટરસાયકલ મળી આવતા હલચલ મચી ગઈ હતી. મોટી મારડથી ચીખલિયા જવાના માર્ગ ઉપર આવેલ તળાવમાંથી યુવાનની લાશ અને મોટરસાયકલ હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં લાશ પ્રવીણભાઈ ઉર્ફ ભગો ડેર નામના 38 વર્ષીય યુવાનની હોવાનું માલુમ પડ્યું હતું. યુવક રાતે ઘરેથી બહાર જવાનું કહીને નીકળ્યો હતો. મૃતકના પેટના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેથી તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા ઉપસ્થિત થઈ રહી છે. યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શિવરાત્રી મેળા પહેલા જ ભવનાથ વિસ્તારમાં દીપડાના આટાફેરા. પ્રયાગરાજમાં મહેશગીર બાપુએ સંગમમાં લગાવી ડૂબકી. મનપાની ચૂંટણી સાથે સાથે વિવિધ સમસ્યાને લઈને લોકોમાં નારાજગી. અને સક્કરબાગ પાસે પુલ નીચે લાગી આગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ
એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.